1.5 લાખથી પણ વધુ ભક્તોએ હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી તથા પરમ પૂજ્ય સદગુરુ કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન મુજબ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે 3 માર્ચ 2026ના રોજ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટામાં મોટો રંગોત્સવ યોજાયો હતો। જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવ ઉત્સાહપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી। રંગોત્સવની શરૂઆત હનુમાનજી બાપાજી મહારાજની આરતી કરી હનુમાન ચાલીસા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવવામાં આવ્યો હતો। આ વખતે મુખ્યત્વે 4 રંગો પિંક, રેડ, યલો અને ઓરેન્જ 4 કલર હતા। આ ઉપરાંત ઉત્સવમાં 1,000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી ગોકુલધામ નારવારા સુખદેવ સ્વામી સહિતના અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.5 લાખથી પણ વધારે સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। એક સાથે દાદાને રંગે રંગાયા હતા। આજે સવારના શણગાર આરતી કરી બાદ ફૂલડોલ ઉત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ પછી સંતોને રંગ લગાડીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો। હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે આજે કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો છે, જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ વિદેશથી આવેલા 1.5 લાખ ભક્તો ઉમટ્યા હતા। દાદાના ભક્તોને રંગોથી ઇન્ફેક્શન ન થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટા ઉદેપુર ખાતેથી બનાવવામાં આવ્યો હતો। તમામ ભક્તો માટે સાળંગપુર મંદિર દ્વારા મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખી હતી। દાદાના દર્શન કરી મોટી સંખ્યામાં હરિભક્તો ધન્યતા અનુભવી હતી। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી।